તો શરૂઆત કરીએ. આપને જણાવીશું, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધની સ્થિતિ ઉદ્ભવે તેવી વિગતો સામે આવી છે. ઈરાન ગમે ત્યારે ઇઝરાયલ પર મોટો હુમલો કરી શકે છે. ઇઝરાયલ તેના જૂના દુશ્મન દેશ ઈરાન સાથે એવા સમયે અથડામણ કરી રહ્યું છે જ્યારે તે ગાઝામાં હમાસ સાથે યુદ્ધ લડી રહ્યું હતું. વોલ સ્ટ્રીટ જર્નલના એક અહેવાલ અનુસાર ઈરાન હજુ પણ ઇઝરાયલ પર સીધા હુમલાના રાજકીય જોખમનું આકલન કરી રહ્યું છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનની પ્રતિક્રિયા પણ સામે આવી. બાઇડને ઈરાનને કડક ચેતવણી આપી કે તેણે ઇઝરાયલ પર હુમલો ન કરવો જોઈએ. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈરાન ટૂંક સમયમાં હુમલો કરી શકે છે. તેમણે તહેરાનને આ મામલે આગળ ન વધવાની ચેતવણી આપી. બાઇડનને ઈરાનના ઈરાદાઓ વિશે પૂછાયું તો તેમણે કહ્યું કે અમેરિકા ઇઝરાયલની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. બાઇડને કહ્યું કે તે માહિતી જાહેર નહીં કરે, પરંતુ કહ્યું કે તેમને ભય છે હુમલો ટૂંક સમયમાં થઈ શકે. ભારતીય વિદેશ મંત્રાલયે આ તરફ ઈરાન અને ઇઝરાયલ માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઇઝરાયલની મુસાફરી ન કરવા સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઇઝરાયલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે. સાથે તેમણે કહ્યું છે કે તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે, પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત કરે. આ સમગ્ર પરિસ્થિતિમાં આપ સમજો કે શા માટે ઇઝરાયલ સિરિયા પર હુમલો કરી રહ્યું છે. સૌથી પહેલાં તો કેમ કે આ બહુ લાંબા સમયથી સમગ્ર હુમલો યથાવત છે. ઇઝરાયલ સિરિયામાં હવાઈ હુમલા દ્વારા ઈરાનને સંદેશ આપવા માગતું હતું કે જો તે હમાસ અને હિઝબુલ્લાહ જેવા આતંકવાદી સંગઠનોને મદદ કરવાનું શરૂ રાખશે તો તેમના ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવશે. તો આ સમગ્ર વિગતો જ્યારે સામે આવી એટલા માટે થઈને આ સમગ્ર હુમલો જે છે તે થયો હતો. એક તરફ ભારતીય સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી છે અને આ સમગ્ર વિગતો જે રીતે સામે આવી રહી છે, નજર રાખવાની રહેશે. તો આપને જણાવીએ કે ભારતીય વિદેશ મંત્રાલય તરફથી જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ઈરાન અને ઇઝરાયલ માટેની, તેની વિગતો આપી દઈએ. ટ્રાવેલ એડવાઇઝરી જાહેર થઈ છે. તમામ ભારતીયોને આગામી સૂચના સુધી ઈરાન કે ઇઝરાયલની મુસાફરી ન કરવાની સલાહ છે. સાથે જેમ પણ કહેવામાં આવ્યું છે કે એવા તમામ લોકોને વિનંતી જેઓ હાલમાં ઈરાન અથવા ઇઝરાયલમાં રહે છે ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવો. સાથે જ કહેવાયું છે કે તમારી સલામતી વિશે અત્યંત સાવચેત રહો. જરૂર હોય તો જ ઘરની બહાર નીકળો. એક અખબારના અહેવાલ મુજબ માનવામાં આવે છે કે ઈરાન લગભગ 24થી 48 કલાકની વચ્ચે ઇઝરાયલ પર હુમલો કરી શકે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના કમાન્ડર અને તેના કેટલાક સભ્યો 1 એપ્રિલના રોજ દૂતાવાસ પર થયેલ હુમલામાં માર્યા ગયા હતા, જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ચૂક્યો છે. અને આ સમગ્ર સ્થિતિ જ્યારે ખાસી એવી હવે કહી શકાય કે એલિવેટ થઈ રહી છે તેવી સ્થિતિમાં આપણે સમજવાની કોશિશ કરીએ. ઈરાન અને ઇઝરાયલ આ બંને દેશો વચ્ચેનો જે વિવાદ છે તે હાલનો નથી, બહુ જૂનો છે. હવે અત્યારે ફિલહાલ વિવાદ ખાસો એવો વધી ચૂક્યો છે. સમજવાની કોશિશ કરીએ. આપણી સાથે જોડાઈ રહ્યા છે કેપ્ટન જયદેવ જોશી, જેઓ રિટાયર્ડ ડિફેન્સ એક્સપર્ટ છે, અને સાથે સાથે એક્સ નેવી મનન ભટ્ટ, જેઓ પહેલાં નેવીમાં કામ કરી ચૂક્યા છે. આપ બંનેનું સ્વાગત અને ખૂબ ખૂબ આભાર, તમે સમય ફાળવીને અમારી સાથે જોડાયા છો. જયદેવભાઈ, પહેલાં આપના સાથે જ ચર્ચાની શરૂઆત કરીએ. સ્વાભાવિક ઈરાન અને ઇઝરાયલનો જે મુદ્દો છે તે આજકાલનો નથી, બહુ લાંબા સમયથી ચાલતો આવે છે. પણ ઇઝરાયલે છેલ્લે જે ગાઝા પટ્ટી પર હુમલો કર્યો, જે ગાઝા પટ્ટીમાં પહેલાં પણ જે કહી શકાય કે પેલેસ્ટાઇન સમર્થકો દ્વારા પહેલાં ઇઝરાયલમાં હુમલો થયો, ત્યારબાદ આ સમગ્ર વિવાદ ખાસો એવો વધી ચૂક્યો છે, બહુ લાંબો ચાલી ચૂક્યો છે. અને હવે ઈરાન વારે વારે કોઈને કોઈ કમેન્ટ જરૂર કરતું હતું, પરંતુ આખરે જ્યારે ઇઝરાયલે હુમલો કર્યો, કહેવામાં આવે છે કે જે ઈરાનનું જે આ દૂતાવાસ છે તેના પર ઇઝરાયલે હુમલો કર્યો, ત્યારબાદ થોડો વિવાદ વધી ગયો. તો આ સ્થિતિ પહેલાં તો સમજવાની કોશિશ કરીએ. આ બંને દેશો વચ્ચેનો વિવાદ બહુ લાંબા સમયથી ચાલતો આવે છે. કેપ્ટન જયદેવ, પહેલાં આપની પાસે આવ્યા. જી, મારો અવાજ પહોંચે છે આપને સુધી? જી સર.
હેલો જી સર, અવાજ આવે છે. યસ ખૂબ જ સરસ રીતે આપે ઓપનિંગ નેરેટિવમાં પણ વાત કરી અને આ વિવાદ જે છે આજકાલનો નથી, તેને આપણે બહુ જ સરસ રીતે સમજીએ અને બહુ ટૂંકાણમાં આપણા માધ્યમથી અને આપણી ચેનલ ન્યૂઝ કેપિટલના માધ્યમથી સમજીએ તો ઇઝરાયલ ચારે તરફથી ઇસ્લામિક અને અરબ કન્ટ્રીઝથી ઘેરાયેલું એક રાષ્ટ્ર છે. એ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું એની પહેલાના પણ એના સંઘર્ષોના દશકાઓ અને દશકાઓ હતા, જ્યારે ઇઝરાયેલી લોકો એમ કહેતા નેક્સ્ટ યર ઇન જેરુસલમ, કે આવતા વર્ષે આપણે આપણો આ દિવસ જે છે એ જેરુસલમ, જે આપણી જમીન હશે ત્યાં મનાવશું. આ થવામાં અને એ પછી 60-70ના દાયકામાં અને એ પછી ઘણા બધા દાયકાઓમાં ઇઝરાયલે સતત ને સતત લોહિયાળ લડાઈઓ લડી છે તેની આસપાસના આ બધા દેશો સાથે. થોડા નજીકના ભૂતકાળમાં આવીએ તો 6 મહિના ને માથે 5-7 દિવસ થઈ ગયા ઇઝરાયલે જે ઇઝરાયલની ઉપર પહેલા હુમલો કરે છે હમાસ. હવે પેલેસ્ટાઇન અને હમાસનો તફાવત પણ સમજીએ. 80-90ના દાયકામાં પેલેસ્ટાઇન લિબરેશન ઓર્ગેનાઇઝેશન એના ખૂબ વિશ્વમાં ખ્યાતનામ એવા નેતા યાસિર અરાફાત આ આખો કોઝ લઈને આવે. એ સમયે એમને કેટલાય દેશો સમર્થન પણ કરે, કેટલાય દેશો તેનો વિરોધ પણ કરે, પણ ત્યાં સુધી આ એક રાષ્ટ્ર સામેની લડાઈ કે એક સંગઠનની રાષ્ટ્ર માટેની લડાઈ હતી. પણ જે હમણાં બન્યું 6 મહિના પહેલા, હમાસ કે જે એક આતંકી સંગઠન છે, એ આતંકી સંગઠને ઇઝરાયલ ઉપર હુમલો કર્યો અને જેના માટે ઇઝરાયલ જાણીતું છે કે એના પર હુમલો થાય તો તેનો તે જડબાતોડ પ્રત્યુત્તર આપતું હોય છે. એ આપણે 6 મહિનાથી જોઈ રહ્યા છીએ. હમાસના ઓપરેટિવ્સ ખતમ થઈ રહ્યા છે, તેના નાગરિકો, બાળકો, વૃદ્ધો, ત્યાં સુધી કહીએ કે માનવતા પણ ક્યારેક પ્રશ્નાર્થ આપણને થાય કે ખતમ થાય તેવી સ્થિતિ છે. પણ આ જે લડાઈ થઈ રહી છે ને છેલ્લા 6 મહિનાથી જે લોકો પ્રયત્ન કરે છે, આખું વિશ્વ પ્રયત્ન કરે છે, એ છે કે આ વધારે દેશોમાં એસ્કેલેટ ના થાય. તેમ છતાં હમાસને કેટલાય દેશોનો અને એ દેશોના પ્રોક્સી આતંકી સંગઠનોનો સપોર્ટ છે. આવા જ એક સિરિયામાં એક દૂતાવાસ ઉપર ઇઝરાયલ હુમલો કરે, કારણ કે ત્યાંથી એમના ઉપર ટેરર સ્ટ્રાઇક થાય છે તેવું ઇઝરાયલ માને છે. આવું જ કંઈક ઇઝરાયલે લેબનનમાં પણ કર્યું હતું. લેબન એક અલગ જ રાષ્ટ્ર, પણ ત્યાંથી એમના પર હુમલો થતો હતો. હાઉધી રેબલ્સને અલગ અલગ જગ્યાએ તેમણે ત્યાં ખતમ કર્યા. આ બધું થવાના કારણે આને એક વૈશ્વિક લડાઈનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન ઇઝરાયલ, લેબનન, હાઉધી, હમાસ આ દેશો અને આતંકી સંગઠનો કરે છે. આ સિરિયા સ્થિત દૂતાવાસમાં થયેલા હુમલામાં ઈરાની સૈનિકો ખતમ થયા છે. આ વાતને ધ્યાને લઈને આ છેલ્લી એક વાત કહીને પૂરું કરું કે સુકામે ઇઝરાયલે આ અલ્ટિમેટમ આપ્યું. પેલા અઠવાડિયાની વાત હતી ને, હમણાં જે આપે કોટ કર્યું યસડીએ, એક અમેરિકી ન્યૂઝપેપરમાં એ વાત આવી કે 48 કલાકમાં ઈરાન બહુ મોટો હુમલો કરશે. એ ના 3-4 કારણો, ખૂબ મુખ્ય કારણો છે. સિરિયામાં હુમલો થાય, દૂતાવાસ ઉપર હુમલો થાય, ઈરાની સૈનિકો ખતમ થાય. આ એક મોટું કારણ છે ઈરાનને ટ્રિગર કરવાનું. બીજું, અત્યારના સમયમાં નેતન્યાહુ, ઇઝરાયલના વડા, એ એક ખૂબ મોટા જન આક્રોશનો સામનો કરી રહ્યા છે. ત્રીજું કારણ, ત્યાંના જે કેપ્ટિવ્સ છે એ મળશે નહીં મળે એના પર પ્રશ્નાર્થ છે. અને છેલ્લી વાત કે અમેરિકા અને વિશ્વ આખું ઇઝરાયલને હવે આ લડાઈ રોકવાની વાત કરે છે, તો આ નબળું ભાડીને પણ અને હવે આ ડિસાઇસિવ લડાઈને મોટા ફલક પર લઈ જવાના હેતુથી અને ઈરાન પોતાનું પ્રભુત્વ જમાવવાના હેતુથી આ અલ્ટિમેટમ દીધું છે. આવનારા દિવસોમાં જોવાનું રહ્યું કે આ બેકલેશ અને આ લડાઈ કઈ રીતે આગળ વધે છે. બિલકુલ. મનન સર, આપના પાસે હું એ એંગલ સાથે આવવા માંગુ છું, કારણ કે ઈરાન આમ જોવા જાઓ બહુ મહત્વપૂર્ણ દેશ છે. ઓઇલ મની છે તેમની પાસે, જે ક્રૂડ ઓઇલ સમગ્ર વિશ્વભરને તેઓ એક્સપોર્ટ કરે છે, તેના પૈસા છે. ઇસ્લામિક સ્ટેટ છે, એટલે આવી સ્થિતિમાં ત્યાંની જે કંઈ પણ સરકાર કે જે કોઈ પણ કાર્યવાહી હોય તે એમના અલગ પદ્ધતિઓ પ્રમાણે ચાલતી હોય. પણ આવી સ્થિતિમાં હિઝબુલ્લાનો જે એક આક્ષેપ ઇઝરાયેલે લગાવેલો છે, જે સમગ્ર લગભગ વિશ્વ જાણે જ છે, પણ આ હિઝબુલ્લાની જે પ્રોક્સી વોર જે ચાલી રહી હતી ઈરાન થ્રુ, એટલા માટે થઈને આ હુમલો થયો હતો ઈરાનના દૂતાવાસ પર, તેવો વાત સામે આવેલી છે. આ એંગલ તમે કઈ રીતે જુઓ છો? અને ઈરાન આટલા સમયથી માત્ર નિવેદનો કરતું હતું, હિઝબુલ્લા થ્રુ આ પ્રોક્સી વોર ચાલતી હતી, પણ હવે ઈરાન જ્યારે તૈયારી કરી રહ્યું છે, આ સ્થિતિને કેટલું સિરિયસનેસ સાથે આપણે મનનજી જોવી જોઈએ? જુઓ, બન્યું એવું છે કે હું જે સમજુ છું ત્યાં સુધી કે જેવું ઈરાક નબળું પડ્યું એટલે ઈરાક અને સિરિયા એ બે પડોશી દેશોની અંદર ક્યાંક ને ક્યાંક આતંકી સંગઠનો હાવી થયા.
અને સિરિયા ઈરાકના ક્ષેત્રમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. એ ગૃહયુદ્ધ સામે ગૃહયુદ્ધ એને આપણે કહેતા હતા, પણ હકીકત એવી હતી કે બે પક્ષો હતા. એક તરફ ત્યાંના જે પ્રેસિડેન્ટ છે સિરિયાના અસદ, એના સપોર્ટમાં ઈરાન સમર્થક એટલે ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે અને એમના દ્વારા સમર્થક જૂથો એ સિરિયામાં ફાઇટ કરી રહ્યા હતા. અને આ યુદ્ધની અંદર ક્યાંક ને ક્યાંક લેબનીઝ આતંકી સંગઠન જેને કહી શકાય હિઝબુલ્લાહ એ પણ ઇન્વોલ્વ થયું, કેમ કે ઈરાન પોતે ડાયરેક્ટલી ઇન્વોલ્વ ન થતા ઈરાનના અધિકારીઓ ના થકી અલગ અલગ સંગઠનોને એમ્પાવર કરી અને એમના જે હિતો છે એને જાળવવા માટે આપણે એવું કહી શકાય કે ચોક્કસપણે કોઈ પણ દેશ જ્યારે પડોશી દેશોના વિગ્રહોમાં આંતર વિગ્રહોમાં જ્યારે ભાગ લેતો હોય તો ક્યાંક ને ક્યાંક તેના હિતો સાચવવા માટે, જે રીતે અમેરિકા એના અમેરિકન ઇન્ટરેસ્ટ સાચવવા માટે આવા પગલાઓ લે છે, બીજા દેશોના યુદ્ધોમાં છમકલાઓમાં ઘૂસવાની કોશિશ કરે છે, એવી રીતે ઈરાન પણ એના હિતો માટે કરી રહ્યું હશે. તો સિરિયાનું યુદ્ધ આપણે બધા જાણીએ છીએ કે 1 દશક જેવું થયું છે અને એ ગૃહયુદ્ધમાં કેટલાય નિર્દોષ સિરિયન્સે જીવ ગુમાવ્યો છે. અને એ યુદ્ધ જ્યારે સ્પિલ આઉટ થઈને લેબનોન સુધી પહોંચ્યું અને બીકોઝ કે એક તરફ એક પક્ષે અમેરિકા અને ઇઝરાયલ સમર્થક દળો લડી રહ્યા હતા, બીજે પક્ષે ક્યાંક ને ક્યાંક ઈરાન સમર્થક દળો લડી રહ્યા હતા. ઈરાને પણ પોતાની સિરિયન જે ગૃહયુદ્ધ હતું એની અંદર પોતાની સેના ઉતારી હતી. બીજી તરફ પછી ડાયરેક્ટ વિગ્રહ જ્યારે થયો ત્યારે ઇઝરાયલે પણ પોતાની સેના ઉતારી અને 2018માં તો એવું બન્યું કે ઈરાન અને ઇઝરાયલની સેના વચ્ચે સીધો સંઘર્ષ થયો સિરિયાની જમીન ઉપર. એટલે આ બંને દેશો વચ્ચે છેલ્લા તાજેતરના બનાવોને પણ જો કદાચ તમે થોડાક ઇગ્નોર કરો તો પણ છેલ્લા 39 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો છે. અમેરિકા પોતાના ઇઝરાયલને બ્લાઇન્ડ સપોર્ટને લીધે અને ઈરાન અને અમેરિકા, કેમ કે ઈરાનના પોતાના જે ન્યુક્લિયર પ્રોગ્રામ છે તેનાથી અમેરિકા ક્યાંક ને ક્યાંક ખફા હતું. એટલે અમેરિકા એના જે હિતો છે એને જાળવવા માટે ઇઝરાયલ પાસે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને સેબોટેજ કરતું રહ્યું, એની ઉપર હુમલાઓ કરાવતું રહ્યું. ઈરાન આપણને જે રીતે લાગે છે એટલું નબળો દેશ નથી, પણ એટલો તાકાતવર દેશ પણ ન માની શકાય, કેમ કે આપણે હમણાં જોયું કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે જ્યારે સંઘર્ષો થયા, પાકિસ્તાને ઈરાનમાં જઈને એર સ્ટ્રાઇક કરી, ઈરાને નાના મોટા છમકલાઓ પાકિસ્તાનમાં આતંકી જૂથો ઉપર કર્યા. આવા બધા બોર્ડર સંઘર્ષોમાં પણ ઈરાનની નબળાઈ ક્યાંક ને ક્યાંક છતી થઈ એવું મને લાગે છે. એટલે ઈરાન એક લોંગ ટર્મની લાંબી લડાઈ ઇઝરાયલ સામે લડી શકે કે પછી ઈરાન એમ કહેતું હોય કે જો ન્યુક્લિયર અમે નાનો મોટો હુમલો કરીએ ટેક્ટિકલ ન્યુક્લિયર વેપનનો તો એ શક્ય નથી, બીકોઝ બધા જાણે છે કે ઇઝરાયલ પાસે પણ લોંગ સ્ટ્રાઇક કરી શકે તેવા ન્યુક્લિયર વેપન્સ છે. અને ઈરાન સર એક વાત એ પણ છે કે આજના સમયમાં કોઈને ન્યુક્લિયર વોર પોસાય તેમ પણ નથી. આપણે બહુ ખરાબ ઇકોનોમિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સર પ્લીઝ કન્ટિન્યુ. જી બહુ સાચી વાત છે કે જો બે દેશો વચ્ચે ન્યુક્લિયર વોર થાય તો કોઈને પોસાય તેમ નથી. ઈરાનને સતત જુઓ, ઇઝરાયલે પહેલો કે ફર્સ્ટ બ્લડ ડ્રો કરી લીધું જ્યારે તમે એક એમ્બસી પર હુમલો કરો છો. ઓકે, એક મીટિંગ થતી હતી અને ઇઝરાયલને એની સામે વાંધો હતો, તો પણ એમ્બસી પર જ્યારે હુમલો થાય ત્યારે જેટલા વૈશ્વિક જે કાયદાઓ છે એ બધા કાયદાઓનો સરિયામ ભંગ થાય છે. આવા હુમલાઓ કર્યા પછી અચાનક અમેરિકા એના ડિપ્લોમેટિક એક્શન્સ ચાલુ કરે અને ઈરાનને દબાવવાની કોશિશ કરે કે તમે હવે વળતો હુમલો ન કરતા, નહીં તો તમારે માટે અઘરું થશે. બીજી તરફ અમેરિકાએ એનો કાયમી ઓલ વેધર સપોર્ટર છે ઇઝરાયલનો અને પોતાની નૌસેનાને ઇઝરાયલના સપોર્ટમાં રવાના કરી દીધી છે, એની ફ્લીટ રવાના કરી દીધી છે, એરક્રાફ્ટ કેરિયરને રવાના કરી દીધું છે. તો ઈરાન માટે વોર્નિંગ તો છે કે હવે આને એસ્કેલેટ કરવું કે નહીં, પણ ઈરાનના નાકનો સવાલ છે. જ્યારે કોઈ દેશની એમ્બસી પર એની સોવરેનિટી પર જ્યારે હુમલો થાય ત્યારે એને ચોક્કસપણે રિટેલિએટ કરશે જ ઈરાન, એવું અમેરિકાનું પોતાનું પણ માનવું છે. અને હું પણ માનું છું કે ઈરાન જો રિટેલિએટ કરશે તો કદાચ બહુ મોટે પાયામાં નહીં પણ એક નાનો હુમલો, એક નાની સ્ટ્રાઇકથી ઇઝરાયલને જવાબ તો આપશે, જેવું મારું પર્સનલી માનવું છે. ડેફિનેટલી. એટલે નાનો મોટો થાય, કોઈ પણ પ્રકારનો હુમલો થાય, પણ આ પરિસ્થિતિને કારણે થઈને સમગ્ર વિશ્વભરમાં અત્યારે ફિલહાલ થોડી પેનિકની સ્થિતિ છે. અર્થતંત્ર પણ બધાના જે છે તેમાં થોડી અસર આવે. તમે જુઓ, જે સેફ હેવન ડિમાન્ડ હોય સોનાની તે ખાસી એવી વધી ગઈ છે અને રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે સ્વાભાવિક આવી સ્થિતિમાં. અને આપણે જોયેલું છે હંમેશા જ્યારે પણ યુદ્ધની સ્થિતિ હોય તો સોનાના ભાવમાં સતત વધારો આવે અને એવું જ થઈ રહ્યું છે. એક વસ્તુ આમાં સમજવા જેવી છે કે જ્યારે ગાઝા પટ્ટી પર આપણે હુમલો કર્યો ને, બહુ સમજવા જેવું છે કે ગાઝા પટ્ટી પરના ઇઝરાયલના હુમલાને શરૂઆતથી સંજોગોમાં તો આપણે પણ લેજિટિમેટ માનતા હતા, પણ જે રીતે
અબાલવૃદ્ધોની હત્યાઓ થઈ છે, જે રીતે ગાઝા પટ્ટી પર સરિયામ નરસંહાર થયો છે ને કન્ટિન્યુઅસ રહ્યો છે આટલા વર્ષથી, ત્યારે બધા જ ઇસ્લામિક દેશો. જી સર, જી મને લાગે છે કદાચ મનનજી સાથે સંપર્ક અપાયો છે, પણ ફરી એકવાર એમની સાથે. જી સર, અવાજ આવે છે હવે, પ્લીઝ કન્ટિન્યુ. એટલે જ્યારે ઇસ્લામિક દેશો બધા એક થઈ ગયા હોય એવી પરિસ્થિતિમાં ઈરાનને એકલું પાડી દેવું, મને નથી લાગતું કે ઈરાન એકલું પડી ગયું હોય કે પછી સાવ ઇઝરાયલ એની મનમરજી ચલાવી લે એવું તો શક્ય નહીં બને. ઈરાન વિલ રિટેલિએટ એવું મને. એટલે રિટેલિએટ જે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે તે પ્રકારની સ્થિતિ અહીં ખાસ અત્યારે જોવા મળી રહી છે. કેપ્ટન જયદેવ, આપના પાસે હું એ મુદ્દા સાથે આવું કે અત્યાર સુધી તો ઈરાનના જેમ હમણાં મનન સર પણ કહી રહ્યા હતા તે પ્રમાણે કે એમના માત્ર સ્ટેટમેન્ટ જોવા મળ્યા, તેઓની પ્રોક્સી વોર ચાલતી હતી એ વાત અલગ છે. ઇવન ગાઝા પટ્ટીમાં પણ તમે જુઓ તો ઇનડાયરેક્ટલી પેલેસ્ટાઇન સમર્થન આ તે બધી પરિસ્થિતિઓ તો એ રીતે જ હતી. પણ હવે આખરે જ્યારે તેઓ કાર્યવાહી કરવાની જે તૈયારીઓ કરી રહ્યા છે, મિલિટરી પાવર, મસલ પાવરની દ્રષ્ટિએ જોવા જાઓ તો ઈરાન થોડું વધારે તાકતવર છે અને ઇઝરાયલ ઓલરેડી મલ્ટિપલ ફ્રન્ટ્સ પર ફસાયેલું છે. આવી સ્થિતિમાં અમેરિકાના સપોર્ટ વિના ઇઝરાયલ માટે થોડું કપરું સ્થિતિ બની જાય. અને આમ પણ નો ડાઉટ ઇઝરાયલ પોતાનામાં બહુ મોટું કેપેબિલિટી એમની છે, તાકાત છે, પરંતુ તેમ છતાં પણ વિશ્વનો અને અમુક દેશોનો સપોર્ટ હોવો એ જરૂરી છે. એટલે અમેરિકાનો જે રોલ છે ઇઝરાયલને સપોર્ટ આપવાનો, તે એંગલની થોડી ખાસ આપણે વાત કરીએ. કેપ્ટન જયદેવ સર. જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. અમેરિકા ને આ સમીકરણમાંથી ક્યારેય અવગણી ન શકાય, નકારી ન શકાય. ઇઝરાયલનું અસ્તિત્વ અને ઇઝરાયલની લડાઈ આ બધાને અમેરિકાના હંમેશાને માટે આશીર્વાદ રહ્યા છે. ગઈકાલે જ એટલે કે ફ્રાઈડે, ગઈકાલની તારીખમાં જ 12મી એપ્રિલના રોજ જ અમેરિકી પ્રેસિડેન્ટ જો બાઇડને એમ કહ્યું છે કે ઈરાન sooner rather than later અટેક કરશે અને એ સમયે અમે ઇઝરાયલને ડિફેન્ડ કરવા માટે પૂરતું કરશું. એમણે યુએસની સેન્ટ્રલ કમાન્ડ, બહુ કહેવાય, આ એક હાસ્યાસ્પદ વાત કહેવાય પણ હકીકત છે કે ભારતની સેન્ટ્રલ કમાન્ડ હોય તો ભારત પોતાના સંરક્ષણ માટે આપણી સેન્ટ્રલ કમાન્ડ લડતી હોય, પણ અમેરિકા કહેવાતું જગત જમાદાર અમેરિકા બધે લડે છે. તો યુએસ સેન્ટ્રલ કમાન્ડ જે છે એ ડેડિકેટેડ છે મિડલ ઇસ્ટના રાષ્ટ્રોને ત્યાં લડવા માટે. તો એને તૈયાર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે, એને પૂરેપૂરું સમર્થન ઇઝરાયલને આપવાનું કહેવામાં આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જે હેડ છે એમને કહેવામાં આવ્યું છે કે સી ટુ ઇટ એ જોવો કે ઇઝરાયલ સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલે અમેરિકાની જે આપણે વાત કરીએ કે અમેરિકાનું સૈન્યવી સમર્થન ઇઝરાયલને સતત પ્રાપ્ત છે. પણ જેમ આપણે આ ડિબેટમાં પણ ડિસ્કશન કરીએ છીએ અને મનનજીએ પણ જે બહુ સરસ રીતે વાત કરી કે અમેરિકા અને અમેરિકાના જે મદદ છે એને આપણે અવગણી ના શકીએ. ઇઝરાયલને સપોર્ટ મળતો રહે છે. અને માનવતાની વાત જે મનનજીએ કરી એના પર ખાસ કહું તો કે લગભગ હવે એવું લાગતું હોય કે અબાલ વૃદ્ધોનું પણ જ્યારે ત્યાં હનન થઈ રહ્યું હોય એવા સમયે અમેરિકા જે બીજા મોરચે ઇઝરાયલની મદદ કરે છે, થોડા કડક શબ્દ પણ કહે છે લડાઈ બંધ કરવાના, પણ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં એક પણ ખરડો ઇઝરાયલની વિરુદ્ધ અમેરિકા પાસ નથી થવા દેતું. તો આ સૈન્યવી સમર્થન, ડિપ્લોમેટિક સમર્થન, આ બંને જે છે એ અમેરિકા કરતું રહ્યું છે, કરતું રહેશે. કારણ કે તેમાં અત્યારની જો વાત કરીએ તો અમેરિકા, યુકે એટલે ઇંગ્લેન્ડ અને બ્રિટન અને જર્મનીના સૈન્યવી હિતો પણ એમાં સામેલ છે. એટલે એ લોકો સતત ને સતત સપોર્ટ કરતા જ રહેશે, ડિપ્લોમેટિકલી પણ મદદ કરતા જ રહેશે. યસ, સારી સુફિયાણી વાતો દ્વારા શાંતિની વાત ચોક્કસ થશે, પણ ઇઝરાયલની ઉપર થતા કોઈ પણ હમલાને જે અમેરિકા હંમેશા કહેતું હોય છે બેલેન્સ ઓફ પાવર, સત્તાનું સંતુલન બન્યું રહે તે માટે અમેરિકા અને અમેરિકાના સાથી બધા દેશો મદદ ચોક્કસ કરતા રહેશે. અને કેપ્ટન જયદેવ, આમાં આપણે અમેરિકાની જ્યારે વાત કરીએ છીએ તો થોડું ઇલેક્શન એંગલ અને બાઇડનનું એંગલ પણ ચર્ચા કરવી ખાસ જરૂરી છે. કારણ કે બાઇડન થોડા નબળા પડી ગયા છે. ટ્રમ્પ પણ એટલા કંઈ ખાસ ચર્ચા, જેને સ્વાભાવિક થાય, પણ એમની સામે આરોપો ઘણા બધા લાગ્યા, કેસ વગેરે ચાલી રહ્યા છે. બીજી તરફ બાઇડન તમે જુઓ ઉંમરને લઈને લોકોને પસંદ નથી પડી રહ્યા. આવી સ્થિતિમાં બાઇડનને પણ કંઈક એક મોકો મળી રહ્યો છે અને એટલા માટે તેઓ વારંવાર આ બધામાં ઇન્ટરેસ્ટ રાખી રહ્યા હોય તેવી સ્થિતિ છે. મનન સર, થોડું આ એંગલ પણ તપાસીએ. અમેરિકાના સ્વાર્થ કરતાં બાઇડનનો પોતાનો સ્વાર્થ પણ આ સમગ્ર યુદ્ધની સ્થિતિમાં થોડો વધારે છે. મનન સર. બહુ ખરી વાત છે. જો બાઇડન હોય કે પછી બેન્જામિન નેતાન્યાહુ, આ લોકોને એમના જે રેન્કિંગ્સ છે, એમની જે
એક્સેપ્ટેબિલિટી એમોંગ વોટર્સ છે એ બહુ ઘટી ગઈ છે, એમની લોકપ્રિયતા ઘટી ગઈ છે અને રાજકીય માણસ પોતાની સત્તા ટકાવી રાખવા માટે ગમે તેવો સંઘર્ષ લડી લેવો પડે, ગમે તેવા લોકોને યુદ્ધના ખપરમાં હોમવા પડે, એનાથી પાછળ હટે નહીં. અને આપણે જોઈ જ રહ્યા છીએ કઈ રીતે આ સંઘર્ષ આટલો લાંબો ચાલ્યો છે. અને ખરેખર ગાઝા પટ્ટી પર હુમલાથી એમનું લક્ષ્ય શું છે હજી સુધી એમણે ક્લિયર નથી કર્યું ઇઝરાયેલે, અને છતાં પણ આટલો બ્લાઇન્ડ સપોર્ટ કરવા પાછળ બાઇડનનો એ જ હેતુ છે કે એની એક્સેપ્ટેબિલિટી વધે અને ફરીવાર એક ચૂંટણી એ જીતી જાય. ભારતને જો સ્પેસિફિક ભારતની જો વાત કરું તો અમેરિકાએ જે રીતે જો બાઇડનની ગવર્મેન્ટના આવ્યા પછી પ્રો ચાઇના જે વલણ દેખાવ્યું છે, ચાઇના તરફ ક્યાંક ને ક્યાંક જે રીતે સોફ્ટ કોર્નર દેખાડવાનું ચાલુ કર્યો છે, એ જોતા ભારતને માટે આની પહેલાની ગવર્મેન્ટ દ્વારા જે સ્ટેપ્સ લેવાયા હતા, જે પોઝિટિવિટી આવી હતી, જે અકુસ નામનું જે એક મિલિટરી સંગઠન બનાવવાની ક્યાંક ને ક્યાંક ડેવલપ કરવાની વાત આવી હતી, આ બધું એક બેક બર્નર પર જતું રહ્યું છે. ભારતના અમેરિકી મીડિયા થકી હોય કે પછી ડાયરેક્ટ અમેરિકી ઇન્ટરવેન્શન થકી ભારત પર લગાતાર આરોપો લગાવી રહ્યા છે કે ભારત વિદેશોમાં આતંકીઓને ખતમ કરી રહ્યું છે, ભારત કેનેડાના ઇલેક્શનમાં ઇન્ટરવીન કરી રહ્યું છે, ભારત અમેરિકામાં રહેલા પનૂન પર હુમલા કરાવી રહ્યું છે. આવા પ્રકારના બેબુનિયાદ આરોપો ભારત ઉપર ક્યાંક ને ક્યાંક અમેરિકાના ગવર્મેન્ટના સપોર્ટથી જ મૂકવામાં આવી રહ્યા છે. ભારતની વિરુદ્ધ, ભારતની ગવર્મેન્ટની, સ્ટેટ ઓફ ઇન્ડિયાની વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર કરવામાં અમેરિકા આગળ વધી રહ્યું છે અને એ ચીનના પીઠુંનું કામ કરી રહ્યું છે. આ રીતે જો અમેરિકાનું વલણ રહેશે તો ભારત અને અમેરિકાની દોસ્તીની આપણે જે 5 વર્ષ પહેલા ચર્ચા અને વિચારણા કરતા હતા, એ તો હવે ક્યાંક ને ક્યાંક બહુ ભયંકર બેક બર્નર પર જતી રહી છે. અને આજની પરિસ્થિતિ જોઈએ તો વૈશ્વિક દ્રષ્ટિએ, ગ્લોબલ પોલિટિક્સની દ્રષ્ટિએ ભારત અમેરિકાની સાથે છે અને ચાઇનાની સાથે છે, તો બીજી તરફ રશિયા જે છે એ ચીન તરફ ઢળી ચૂક્યું છે. એટલે આપણે એક રીતે એકલા ઊભા છીએ. એટલું ચોક્કસ છે કે ભારત સ્ટ્રોંગ ઊભું છે, વી આર સ્ટેન્ડિંગ સ્ટ્રોંગ. અને મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ ની સાથે, નેશન્સની સાથે આપણા રિલેશન્સ જે રીતે પ્રધાનમંત્રીશ્રીએ ડેવલપ કર્યા છે એ જોતા સાવ એકલા ન ગણાય, પણ આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં આપણને એકલા અટુલા પાડી દેવાની કોશિશ તો આ બધા દેશો કરી રહ્યા છે, એટલું તો ચોક્કસ છે. પણ ભારતનો જે રાજદ્વારી મસલ પાવર છે તે આપણે સૌ કોઈ આટલા દિવસોથી જોતા આવી રહ્યા છીએ. છેલ્લા લગભગ 10 વર્ષની અંદર પરિસ્થિતિ ખાસી એવી સુધરી પણ છે. કેપ્ટન જયદેવ, હું ટૂંકમાં થોડું સમજવા માંગીશ તમારા પાસે. ડ્રોનનો ખાસો ઉપયોગ થઈ રહ્યો છે હવે. આયરન ડોમની વારંવાર ચર્ચા થઈ રહી છે, તેની સામે કદાચ ઈરાન પણ ડ્રોનનો ઉપયોગ કરશે, હિઝબુલ્લાહે પણ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, રોકેટ્સ, મિસાઇલ્સ તો ફાયર થાય. પણ હવે આ ડ્રોનની જે એન્ટ્રી છે એ ચાહે યુક્રેન રશિયાના યુદ્ધમાં હોય કે પછી આ યુદ્ધની વાત થઈ રહી હોય, ટેકનોલોજીકલી એડવાન્સમેન્ટ ખાસા થયા છે. થોડું ટૂંકમાં વાત કરીએ કેપ્ટન જયદેવ. જી, ચોક્કસપણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઘણા બધા થયા છે અને જેમ વિશ્વમાં અલગ અલગ સમયે નવા હથિયારો અને ઉપકરણો આવતા રહ્યા, તે રીતે હવે વિશ્વ આખાએ એક હાઇબ્રિડ પ્રકારની લડાઈ માટે તૈયાર રહેવાનું છે. શું કામે ડ્રોન કે આ પ્રકારના વાહનો વધુ વપરાય છે? નાના છે, there are smaller targets, તો ગ્રાઉન્ડ થી સરફેસ ટુ એર કોઈ પણ હથિયારથી એને મારવા અઘરા છે. અગેન એની સાઇઝના કારણે રડારમાં ડિટેક્ટ નથી થઈ શકતા. ત્રીજું, એક સાથે ખૂબ બધા ડ્રોન્સ અટેક કરે તો જે એક સમયે જે પર્લ હાર્બર પર વર્લ્ડ વોર 2 માં કામાકાઝી વાળો અટેક જાપાને કર્યો હતો તેવી લિથાલિટી લાવી શકે. આ 3 બાબતો, અને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ ઇઝ હ્યુમનલેસ. કોઈ વ્યક્તિ એમાં સામેલ નથી, કોઈ એમાં શહીદ નથી થવું પડતું. આ બધા કારણોસર આવનારા યુગમાં આ પ્રકારની હાઇબ્રિડ લડાઈ, અને પોતાની જાતને આપણે સીમિત ન રાખીએ યશજી ડ્રોન સાથે, આવા કેટલાય નવા ઉપકરણો કે જેને આપણે ધાર્યા નહોતા યુદ્ધમાં વપરાશે, તે પ્રકારના ઇક્વિપમેન્ટ, મે બી રોબોટ્સ ઇન ફ્યુચર ટાઈમ, એ આવશે. ડેફિનેટલી. તો આ બધા તો ખાસ મુદ્દાઓ છે, રોબોટ, ડ્રોન્સ વગેરે સ્થિતિ ઉપર પણ આપણે નજર રાખવાની રહેશે. પણ આ જે ટેન્શન વધી રહ્યું છે તેના કારણે સ્વાભાવિક ગ્લોબલ અર્થતંત્ર છે, મોંઘવારી છે, આ બધાને પણ ફરી એકવાર અસર આવશે. એટલે મનન સર, એક ખાસ મુદ્દો છે જે જરૂર ધ્યાન પર રાખવાનો છે. પ્લસ જે લાલ સમુદ્રમાં, આપણે રાતો સમુદ્ર કહીએ, રેડ સી કહીએ, ત્યાં પણ જે પરિસ્થિતિ બની છે, આ હુથી વગેરેના જે હુમલાઓ થઈ રહ્યા છે, જે મર્ચન્ટ નેવી ના શિપ હોય અથવા તો કહો કે મર્ચન્ટ કોમર્શિયલ શિપ્સ જે હોય તેના પર જે આ બધા હુમલા થઈ રહ્યા છે તે પણ પ્રોક્સી વોરના ભાગરૂપે જ છે ઈરાનના, તેવું આપણે કહી શકાય સમગ્ર વિશ્વને પ્રેશર આપવાના મુદ્દે. તો એ એક એંગલ ખાસ સમજીએ, બિકોઝ તમારો એ અનુભવ છે એટલા માટે થઈને થોડું ટૂંકમાં આના પર પણ આપણે નજર કરી લઈએ. મનન સર.
આ મુદ્દો તમે અમે કદાચ ડિસ્કશનમાં અને ભૂલી ગયા હતા, એટલે આ મુદ્દો Yes. તમે લાવ્યા એને માટે આપને ધન્યવાદ. બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે, ખૂબ અગત્યનો મુદ્દો છે કે હુધી વિદ્રોહીઓએ જે રીતે લાલ સમુદ્રમાં રેડ સીની અંદર જે રીતે અત્યારે પરિસ્થિતિ નિર્માણ કરી છે, તેને કારણે અત્યારે ગ્લોબલ ટ્રેડને ખૂબ મોટી અસર પહોંચી છે. પછી બાબલ મંડપ હોય કે પછી ત્યાંથી પસાર થતા જે આપણા શિપિંગ લાઇન્સ ઓફ કમ્યુનિકેશન જેને કહેવાય, ઇન્ટરનેશનલ શિપિંગને જે નુકસાન થાય છે, જે સતત જે ડિલે જે છે 15 દિવસથી 1 મહિનાનો લાગી રહ્યો છે. અત્યારે જી પેલું કેપ ઓફ ગુડ હોપની ઉપરથી થઈને ઇન્ટરનેશનલ શિપિંગને યુરોપથી ટુ એન્ડ ફ્રો જે મુવમેન્ટ છે કરવી પડી રહી છે. અને હુધી વિદ્રોહીઓને બધા જાણે છે, વિશ્વમાં એવું કોઈ નથી જે નથી જાણતું કે એને ઈરાનનો સપોર્ટ છે. હુધી વિદ્રોહીઓને લીધે ભારતને જે લોસ જઈ રહ્યા છે, એવું આપણને એવું લાગી રહ્યું છે પ્રાઇમા ફેસી કે ભારતની નૌસેનાની શાખ વધી રહી છે. પરંતુ ચાચિયાઓ, લબરમૂછિયા યુવાનો કે જે બોટમાં બેસીને શિપ્સ પર ક્લાઇમ્બ કરીને શિપ્સને બાનમાં રાખે છે, એ લોકોને કંટ્રોલમાં રાખવા માટે ભારતીય નૌસેના જેનું કામ પ્રાઇમરીલી રોલ જેનો વોર ફાઇટિંગનો છે, એ ચાંચિયાઓને કંટ્રોલમાં એટલે કે પોલિસિંગના કામમાં આપણી 10 શિપ્સ અત્યારે કન્ટિન્યુઅસલી ફોરવર્ડ ડિપ્લોય કરવી પડી રહી છે, પનામા કેનાલ હોય કે પછી આ બધા એરિયાની અંદર. અને આને લીધે જે કહેવાય ને કે શિપનું રનિંગ જે છે, રનિંગ આવર્સ વધી રહ્યા છે, ક્રૂનું ફેટિગ છે, એના ડિસ્કશન્સ પણ આપણે ભલે નથી કરી રહ્યા, પણ છેલ્લા 1 વર્ષથી આ પરિસ્થિતિમાં બહુ ખરાબ થઈ ગઈ છે. અને સતત જો આપણે કેમ કે આ બધું કામ શું છે કે એ નૌસેનાનો જે પ્યોર ફાયર પાવર છે, એનો ઉપયોગ જ્યારે ચાંચિયાઓને કંટ્રોલમાં રાખવા માટે કરવો પડે ત્યારે થોડીક પરિસ્થિતિ મને નથી લાગતું કે બહુ બરોબર હોય. કેટલા બધા ભારતના બીજું ફાઇનાન્શિયલી પણ ભારતને ઘણું બધું આમાં ગુમાવવું પડી રહ્યું છે, ડાયરેક્ટલી અને ઇનડાયરેક્ટલી. કેમ કે તમે નૌસેનાની 10 ફ્રન્ટિયર વોરશિપને જ્યારે કન્ટિન્યુઅસલી ફોરવર્ડ ડિપ્લોય રાખો, 3-6 મહિના સુધીના ડિપ્લોયમેન્ટ હોય, ત્યારે આ સહેલું નથી આવી રીતે નૌસેનાને સસ્ટેન કરવી. આપણી પાસે જે શિપ્સ છે લિમિટેડ છે, અને આપણે યુદ્ધને ગણતરીમાં રાખીને આપણે શિપ્સ બનાવીએ છીએ. ચાઇનાની જેમ કઈ વર્ષમાં 5 થી 7 અને 8 શિપ્સ બનાવવાની ભારતની પોતાની ઇનર શિપ બિલ્ડિંગની કેપેસિટી નથી. એટલે ભારત માટે આ ચિંતાનો વિષય છે. અને હું આશા રાખું છું કે આ હુધી વિદ્રોહીઓનો કંઈક ઉકેલ લાવવા માટે આપણે જો એક્ટિવલી સ્ટેપ્સ નહીં લઈએ, જો કદાચ એની મેનલેન્ડ પર હુમલાઓ કરવા પડે તો નહીં કરીએ ને, તો પછી આ પરિસ્થિતિ નૌસેના માટે બહુ મોટી ચિંતાનો વિષય છે. તો મને એ ચિંતાનો વિષય તો જરૂરથી છે જ. તો આ બધા તો સંકેતો પર નજર રહેશે જ. પણ આપ આ ચર્ચામાં જોડાયા, કેપ્ટન જયદેવ અને મનન સર, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા તે માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો આપણે વાત કરી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના ભણકારાની સ્થિતિમાં શું કારણો, શું થઈ શકે અને શું થયું હતું. ત્રણેય એટલે કે આ ખાસ ત્રણેય કાળની આપણે વાત કરી, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળની. આશા છે કે તમને પણ થોડું વધારે આનાથી કંઈ ખાસ સમજમાં આવ્યું હશે. આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશ આપશો રજા. આગળ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.